જય ગુરુજી મહારાજ, જય ગુરુજી સંગતજી. ગુરુજી મહારાજની કૃપાથી 3 જાન્યુઆરી 2021ના રોજ ગુરુજી સંગત જીતેન્દ્ર પંથ અંકલને સુરેશ અંકલ વાસનને એક મલ્ટીલિંગલ સેવાદાર છે. ગુરુજીના મારામાં કનેક્ટ આપ્યું હતું. આ કન્ટેન્ટને ગુરુજીના નામથી આપ્યું હતું. આ કન્ટેન્ટને ઇંગ્લિશમાં અને બીજી 30 ભાષાઓમાં આનું ટ્રાન્સલેટ કરાયું હતું. મલ્ટીલિંગલ ટીમની તરફથી હું હેમાલી પટેલ આ કન્ટેન્ટને ગુજરાતી ભાષામાં વાંચીશ. મારા વાંચવામાં અને તમને સાંભળવામાં કોઈ ભૂલ થાય તો મને માફ કરી દેજો. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. ગુરુજી 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 તે એકલા ભગવાન જ છે, જેઓ તેમના સંતો અને તેમના સંતો તેમની સાથે ઘનિષ્ઠ છે. લાખો લોકો ગુરુજીને ઓળખતા હોવા છતાં આપણે હજુ પણ બહુ ઓછા જાણીએ છીએ. હકીકતમાં તે વ્યની ગુરુજી નવસે કંઈ જ નથી જાણતા. કોઈ મદદ કરી શકે નહીં, પણ નવચારી શકે. આ તેની ઈચ્છા અનુસાર છે. આધ્યાત્મિક જીવન ચરિત્ર ન જિજ્ઞાસુ માટે ખુલવી નથી, કેમ કે આધ્યાત્મિકતા ન જિજ્ઞાસાનો ન વશય નથી. તે હકીકતમાં ખૂબ વ્યસન છે. ગુરુજીના જીવનચરણની નવગતો બહુ ઓછી છે અને તેમના નવો શોભાનું શું જાણ છે. તે માત્ર એક રૂપરેખા છે. તે રૂપરેખા આપણને સંપૂર્ણ હાસનક શ્રેય આપી શકતી નથી, કારણ કે સમય પસાર થતા યાદો અવિશ્વનીય બની જાય છે અને ઘટનાઓ વાતાવરણો બની જાય છે. વાતાવરણો હજી લાંબી વાતાવરણો બની જાય છે. આ ચેતવણીઓ સાથે આપણે જાણીએ છીએ તે અનુસરે છે. ગુરુજી એ પનવત્ર પ્રકાશ હતા, જેનો જન્મ 7મી જુલાઈ 1954ના રોજ પંજાબના મલેરકોટલાના ડુગરી નામના ગામમાં થયું છે. પ્રાચીન કાળના શીખ ગુરુઓ એ બનાવેલો પવન ક્ષેત્ર અગર ઈશુના જન્મમાં મેઘી આવ્યા હતા, તે ગુરુજીના જન્મમાં પણ સાપ આવ્યા હતા. એક મુખ્ય ઘટના જે એમની સાચી ઓળખ આપે છે તે હતા કે ભગવાન નશવ જે દેખાય છે અને ખરેખર તે કેટલાક દ્વારા જોવામાં આવ્યું છે. સાથે નનલકંઠ અને હાથમાં સાપની માળા. ડુગરી એક ખેતવાડીનું ગામ હતું અને ગુરુજીનું પ્રારંભક જીવન સંભવત તેની રીતિનું અનુસરણ કરે છે. તેના નાપતા યાદો કરે છે. તેનો નાનો પુત્ર ખેતરો સુધી ઘણીવાર તેની મદદ કરતો. જ્યારે તે આવું કરતો ત્યારે ઉપજ અન્ય ખેતરો કરતા ઘણી વધી જતી. ગુરુજી હંમેશા સંત સેવાદાસજીની નજીકના ડેરા સમાધાન પર મળતા. ઘણીવાર તેમના કુટુંબના રોષે ભરાયેલા હતા, જેઓ તેમનો અભ્યાસ કરવા માંગતા આવા આધ્યાત્મિક સહનશક્તિને ફોરેસ્ટેલ કરવા માટે ગુરુજીને કોઈક વાર ઓરડામાં બંધ કરી દેવામાં આવતા. તેમ છતાં તો પણ તે ફરીથી ડેરા ખાતે ઋષિમુનિઓ સાથે બેઠા જોવા મળશે, જેણે નીચે આપેલા લોકોને મોટી સંખ્યામાં દોરાણ હતા. ઋણ પુષ્ય મનુઓ, જેમને ગુરુજીના સાચી ઓળખ હતી, જે લોકો ગુરુજીને એકલા છોડી દેવાની ચેતવણી આપતા અને તેઓને કહેતા કે તેઓ ત્રણેય લોકના સ્વામી છે. આ શબ્દો કે ગુરુજીના સાવણભૌમ ભગવાન હતા. તેઓ આયાતને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. જ્યારે દાયકાઓ પછી તેમના ન શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ હતી, પરંતુ ન દવ્યતા છુપાવી શકતી નથી, કારણ કે તેનો સ્વભાવ સમર્થન ના આપવાનો છે. એક બાળપણના દાખલો જે નીચે આવ્યો છે તે પરીક્ષા પહેલા સ્કૂલના 9 વિદ્યાર્થીની કુંવારાપેનને
નુકસાન પહોંચાડ્યું છે. ગુરુજીએ છોકરાઓને તેની પોતાની પેન આપી, જેનાથી તેણે તેના કાગળો પૂર્ણાંક કર્યા. જ્યારે ગુરુજીએ ક્લાસમેટની તૂટેલી પેનથી સફળતાપૂર્વક પરીક્ષાઓ લખી, તેના સહપાઠીઓને તે ખૂબ જ આશ્ચર્યજનક ન હતું. જેમણે જણાવ્યું હતું કે ગુરુજીને અગાઉ નક્કી કરવામાં બધા પ્રશ્નોની જાણ હતી. બીજી તરફ તેમના 9 શિક્ષકોને 9 વિદ્યાર્થી ગુરુજી દ્વારા આશ્ચર્યજનક થઈ જ ગયા હતા કે જે અચાનક જ વર્ણખંડની બેઠકથી પરથી ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે અને પછી ફરી પાછા આવી જાય છે. ગુરુજીએ તેમના ન પતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા પર અભ્યાસ કર્યો. જે કોઈ પણ સામાન્ય માપદંડની જેમ તેમના પુત્રએ માસ્ટર ડિગ્રી મેળવવાની ઈચ્છા રાખે છે. ગુરુજીએ તેમાંથી 2 પ્રાપ્ત થયા, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્યમાં. થોડા સમય પછી ગુરુજી આ દુનિયામાં તેમની આધ્યાત્મિક યાત્રાને પૂર્ણ કરવા ઘરેથી નીકળ્યા. તે હંમેશા તેના કોઈ પણ ચતનાત ઘરે દેખાતો, થોડા 9 દિવસ રોકતો અને પછી ચાલતા જતા અને ખેંચાણમાં 9 દિવસો સુધી ગાયબ થતો. તેના માતા પિતાને સમજાવ્યું કે તેમનો પુત્ર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેની માતાએ તેના ભીનીની જેમ ગુરુજી કહેતા હતા. સત્સંગોમાં ઘણીવાર તેમના પગે સ્પર્શતા પણ જોવા આવતા હતા. જો કોઈ બી પોતાનું નામ પૂછવા માટે એમને ના હમંતવાન હોય તો ગુરુજી ટૂંક પૂરતું અથર્ણપૂર્ણ જવાબ આપશે. મહાપુરુષનું કોઈ નામ નથી. તે એમ કહેતા કે તેમના જેવા વ્યક્તિત્વ પહેલેથી જ ન દ્રવ્ય દ્વારા દોરાયેલું છે. ત્યાં કોઈ નામ નથી કારણ કે કોઈ ઓળખતાણ બાકી નથી. અંગત અને માનવી શરીરમાં એક અનવિચારી અવશેષ બની ગયા હતા. તે પછી શરીરનો ઊંચે માનવતાને તેની બીમારીઓ અને વેદનાથી છુટકારો આપવા બન્યો. લોકો ઘરની હથણની, નોકરીઓ અને ધંધાની સમસ્યાઓ લઈને એવા રોગોમાં કે જે કમળના કારણે તેમને વળગી રહ્યા છે. માટે મુનિ માટે ગુરુજી પાસે ઉમટી પડ્યા. ટૂંક સમયમાં જ તેની શનિ સમાચાર સમગ્ર પંજાબમાં ફેલાઈ ગયા અને લોકોએ તેમને શોધી કાઢ્યા. વાસ્તવક વસ્તુ માટે ક્યારેય નહીં ગુરુજીએ ધ્યાન દોર્યું. તે ઈચ્છતા હતા કે લોકો એકલા પ્રેમ અને પ્રેમ માટે ન દવ્યાના મૂર્તણ સ્વરૂપ તરીકે તેમની પાસે આવે. તે પ્રેમ અને નમ્રતાપૂર્વક આપવામાં આવે છે. તે એક નમન લયન અશક્ય કાર્યો કરી શકે છે. ગુરુજી આપનાર હતા. તેણે ક્યારે કોઈની પાસેથી અપેક્ષા રાખી ન હતી અથવા કશું લીધું ન હતું. ગુરુજીએ જલંધર, ચંદીગઢ, પંચકુલા અને નવી દિલ્હી સનહદ નવવધન સ્થળોએ બેઠા હતા અને પવનવત્ર ગંગાની જેમ સત્સંગની નદી ભૌતિકવાદમાં સુયણથી ભરાયેલા આ સૂક્ષ્મ વચ્ચે વહેવા લાગી હતી. તે અહીં જ ભારત અને નવવસવાના અન્ય ભાગોથી લોકો તેના આશીર્વાદ લેવા આવ્યા હતા. ગુરુજીના સત્સંગમાં પીવામાં આવતા ચા અને લંગર પ્રસાદ, આશીર્વાદ નરદ ખોરાક તેમના નવશેષ દેવી આશીર્વાદથી સંપન્ન થયા. તેના દરવાજા ઊંચા અને નીચા, ગરીબ અને ધનિક, પાડોશી માટે તેમજ નવદેશી માટે ખુલ્લા છે. પોતે પરિમાણ સાથે તેમને કોઈ ભેદ અવલોકન કલ્યાણ અને તેમના ભીનો કોઈ ધ્યાનમાં રાખવાનું કહ્યું નહીં. તે ઈચ્છતા હતા કે તેઓ બાહ્ય નવનધ અને ભયથી જન્મેલા અંધશ્રદ્ધાઓથી દૂર રહે. તેમણે ભગવાનને પ્રેમ કરવાનું કહ્યું અને કહ્યું કે તમે ધમો એક છો અને તે એક જ સંતોમાંથી આવ્યા છે કે એક ભગવાન અને માનવતાનો એક વન્યશક ભાઈચારો હતો. તેથી તે તરણ તરફ ભો રહ્યો. જાનત અને જાનતનો ભેદ કોઈ શકતા નથી. તેની પાસે જ્યોતિષશાસ્ત્ર માટે કોઈ ટક્કર ન હતી અને ઉપચારો તરીકે માન્યતા ન હતું. ટૂંકા કાપવા અને તેના બદલે તેમણે તેના
ભીનો તેના કર્મો આગળ વધારવામાં મદદ કરી. તે હંમેશા પોતાના પરથી સૌથી ખરાબ લે છે અને પ્રનિયામાં પોતાના શરીરનો બલિદાન આપે છે. તેમના માટે અને તેમના નશસ્યો માટે તેમના મંડળના મતદાતાઓ સંગત સર્વોચ્ચ હતા. બદલામાં તે ફ્રી ઈચ્છતા હતા કે તેના બી સારા માણસો બને. કોઈની ટીકા કરવી, દરેકને મદદ કરવા, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. તેમણે તેમને ન દવ્ય તરફ વળવું અને સારા કામો અને વર્ણટુક વાવવાનો અનુરોધ કર્યો. તેમ છતાં તેઓ તેમના જીવન, તેમનાઓ અને તેમના પાછલા કર્મોના જળહાડદાણ પાણી પર નૈન વગેટ થયા. સૌથી મહત્વની બાબત એ હતી કે સંપૂર્ણપણ શરણાગતન અને તેમના નપસરતી ન સ્વાદ લાવવામાં આવ્યો. ગુરુજી કહેતા કલ્યાણ કરતા હંમેશા આશીર્વાદો અને ભિન્ન મળે. તેમણે એકવાર સમજાયું કે તેમના આશીર્વાદ એકલા માટે આ જીવન માટે નથી, પરંતુ આ અનુભવ સુધી નવસ્તન રતન છે. ગુરુજીએ ક્યારેક કોઈ ઉપદેશ આપ્યો ન હતો. તેમના વ્યવહારના આધ્યાત્મિકતાની ઘણીવાર જાહેરાતો થવાની એક પનીરિયા હતી. તેમની ઉપદેશો શબ્દો ગુરબાની દ્વારા આવી હતી, જેણે તેમની આસપાસ બેઠેલા લોકોના હૃદયને રોષી નાખ્યો હતો. તેથી તેમનો સંદેશ બી દ્વારા ગુરુ અને ન શિષ્ય વચ્ચે પવનવત્ર જોડાણને કારણે જાહેરમાં તેમજ ઘનસ્થ રીતે પ્રાપ્ત થયો. આ જોડાણને એ સંબંધનું એકદમ મૂળ હતું. તે ભીનું જીવન તે સ્તર પર ઉતાર્યું જ્યાં આનંદ અને પનપૂર્ણતા અને સાનંદ સરળ બની. આ શબ્દો એક નસનસર બન્યો જે તેના ન શસ્યને હંમેશા તેનો સાચો હેતુ બતાવતો હતો, અને તે પણ એક નક્ષક્ષો બની ગયો. જેણે તેને કહ્યું હતું તે ક્યાં ગયું. ગુરુજી એ એમનું સ્વરૂપ વિના ના પ્રય હંમેશા ગુલાબની સુગંધથી 31મી મે 2007ના રોજ છોડ્યું. તે એક રીતે એક પાઠ હતો. તેમણે જીવનને કેવી રીતે નવકશન સત કર્યું તે પછી તેમના ભીનો કહ્યું હતું. તેમના પસાર થવાની રીતથી તેમણે આપણા માનસ પર પાઠ પ્રભાનવત કર્યો. તેમના આધ્યાત્મિક નવસાર નરચિહ્ન તરીકે ત્યાં ઊભું છે. બડે મંદિર એ જાગૃત બગીચાની વચ્ચે સ્થાપત પવનવત્ર મંડળ આટલું સુંદર છે કે ઘણા ફ્રી આ ઉદ્ઘાટન કરી શકે છે. તે પૃથ્વી પર સ્વગણ છે અને એટલા શનિશાળી કે તેમણે આશીર્વાદ માટે ફ્રી તેના દ્વારા પસાર થવાની જરૂર છે. ગુરુ અને શિષ્ય. ગુરુ કોણ છે અને ન શિષ્ય કોણ છે? માંડુક્ય ઉપનિષદ આ એક સુંદર રૂપક સંબંધને સમજાવે છે. એકબીજાનો ન મંત્રો. બે પક્ષી એક ઝાડ પર બેઠા છે. એક ઝાડનું ફળ ખાય છે, પરંતુ બીજું દેખાવમાં વધુ તેજસ્વી ખાવા નવાના દેખાય છે. એક પક્ષી ઝાડ પર ફરે છે, ડાળીઓથી ડાળીઓ તરફ જાય છે, ફળોથી અક્ષાંગણ છે, તેની ગંધથી લલચાય છે. બધે નવચત્ર છે. ફળ બંને ખાટું અને મધુર, અને પક્ષી છે અનુભવો, અનુમતિ, અણગમો અને આતુરતા, પરંતુ તે ફળ ખાવાનો ઈરાદો છે. બીજો પક્ષી જ્યાં હોય ત્યાં રહે છે અને પહેલા પક્ષીને તે જુએ છે. તેની ત્રાટક શનિથી તેટલી ઉદ્દેશ્ય છે જેટલા વર પ્રકાશકોરો. પ્રથમ પક્ષીની ભૂખ છે. તે વૃક્ષ પર પક્ષીઓ ઉમેરે છે. તે અંશ તત્વનું એક વૃક્ષ છે. બંને પક્ષીઓ સ્થૂળ વ્યની અને સૂક્ષ્મ સ્વ માટે ઊભા છે. વ્યનિગત પોતાના શરીરને ઓળખે છે, પોતાને મનોરંજન આપવા જાય છે. સૂક્ષ્મ સ્વ કામદાર જોવાનું પક્ષી ફ્રી સાક્ષી છે. તે જુએ છે કે અન્ય પક્ષી ઉન્મત્ત પ્રવૃત્તમ અને તેના આનંદ અને દુઃખનો પરિણામો દ્વારા હુમલો કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યની અનુભવથી ભરેલું હોય છે, જ્યારે તેની પાસે પૂરતું હોય છે, ત્યારે અન્ય પક્ષી તરફ જુએ છે.
તેની પોતાની જાત ઉપર આ ક્ષણે સુપ્ત સુપ્ત રૂપે સુપ્ત રૂપે સુપ્ત રૂપે ઉન્મત્ત પ્રવૃત્તન તેમાં આનય અને દુઃખના પણ ગમો દ્વારા હુમલો કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યની અનુભવથી ભરેલું હોય છે, જ્યારે તેની પાસે પૂરતું હોય છે, ત્યારે અન્ય પક્ષી તરફ જુએ છે. તેની પોતાની જાત ઉપર આ ક્ષણે સુપ્ત ગુરુ ન સસ્ય સંબંધ પ્રગટ થાય છે. ગુરુ એ દરેક ન સસ્યનો આંતરક આ છે. તે અરીસો છે. તેમાં ન સસ્ય પોતાને જોઈ અને જાણી શકે છે, પરંતુ આંતરના ગુરુને જાણતા અથવા આવતા પહેલા ન સસ્ય તેના પોતાના અનેક બાધ્ય અનભવ્ય નવીની જરૂર હોય છે. કારણ કે આપણે આ જીવન આપણી પ્રવૃત્તિઓનું ફળ ખાઈ રહ્યા છે. તેની આનંદકરણ મુશ્કેલી છે. આપણે તેનાથી એટલા ટેવાયેલા રહી ગયા છે કે આપણને બાહ્ય એન્ટીનાની જરૂર છે, જે આપણને આંતરક વાસ્તવિકતા માટે પ્રોમ્પ્ટ કરી શકે છે. આ ગુરુની કૃપા છે. ગુરુ અને તેમની કૃપા એકબીજાથી અલગ નથી. ગ્રેસ એ ગુરુનું લક્ષણ છે અને તેની એના અન્ય બધા લક્ષણો છે. ઈચ્છા, નભવિકતા, સૌગર્ણ, જ્ઞાનતા, સાવણ વ્યાપી. હકીકતમાં ગુરુ ભગવાન છે, જે તમારા માટે આવ્યા છે. તે તમારા પોતાના અંગત, તમારા ન પ્રેમ, ન માત્ર તમારા હૃદયનું હૃદય, તમારા સર્વોચ્ચ સ્વની આંતરક વાસ્તવનકતા છે. તમારા ગુરુ તમને એટલી નનપુષ્ટા વળાંક ગ્રેસની આટલી ઉત્સાહથી જુએ છે કે તમે તેને જોવા માટે બંધાયેલા છો. આ પ્રેમનો યમન છે. તે જોવા માટે જીવનકાળનો સમય લાગી શકે છે, પરંતુ તમે જે ગુરુનો છો તેનો સ્ફટનીય ચહેરો જુઓ. જ્યારે ગુરુ આપણને બાહ્ય વાસ્તવિકતા તરીકે જુએ છે, ત્યારે આપણે તેના પોતાને સમર્પણ કરવાનું સરળ બને છે. ભલે ગમે તેટલું તેજસ્વી હોય, પણ આપણે આપણી લાગણીઓને એબ્ઝેન્સન્સ ઓફર કરી શકતા નથી. ગુરુના રૂમમાં ભગવાન આપણો સાંભળવા, લેવા અને સંસારના ચીરમાંથી બહાર કાઢવા આવે છે. તે આપણને જગાડે છે. તે નક્કી કરે છે. તે આપણને તેની સાથે બનીનો સંબંધ બનાવી શકીએ છીએ. ભાની આ સંબંધનો ઉપયોગ કરીને આપણે ધીમે ધીમે પોતાનો ફળ ખાવાથી દૂર કરીશું અને આજ્ઞા પાલન ન સસ્ત શીખીએ છીએ. આપણે ધૈર્ય અને કરુણા શીખીએ છીએ અને ન શ્વાસ અને ન શ્વાસ મળે છે. અંતે આપણે ગુરુને અને તેમના દ્વારા અસ્તત્વમાં અને શરણાગતમાં મેળવી શકીએ છીએ. આપણે આપણા જીવનની ઘટનાઓ ગુરુજી કે ભગવાનનો હાથ જોડવાનું શરૂ કરીએ છીએ. આપણા અનુભવો તેમના ડંગ છૂટક. આપણે બધી વસ્તુઓ અને ઘણા લોકોથી છૂટા પડીએ છીએ. આપણે મનુષ્યની સમાનતાને આધારે સંબંધોને ફરીથી બનાવીએ છીએ. આપણે એવી દુનિયામાં પ્રવેશીએ છીએ જ્યાં ઈચ્છતો કોઈ અથળ નથી. પ્રસન્નતાનો અનુભવ થોડો ઓછો છે અને જ્યાં આપણા જીવનમાં પ્રિય ગુરુ ભાગીદારી અને તમને કોઈ અથણ આપે છે. આવી સંપૂર્ણ પ્રેમાળ બની છે. આપણે ગુરુ ઉપર રોજિંદા જીવનના નાના ભાગો અને જીવન મંથનથી લગતી ઘટનાઓના મહાન સંકટ સાથે ન શ્વાસ કરીએ છીએ અને તેમના નપતા અને માતા તરીકે તેમના તરફ વળીએ છીએ. અમે તેને એકમાત્ર કમ્ફર્ટ તરીકે ન મત્રા કરીએ છીએ. અમે તેના પ્રેમમાં એકમાત્ર પ્રેમી બનીએ છીએ. આ સંબંધના મહાનિર્ભવનો એક હેતુ એ વિજ્ઞાન. આપણે અસંખ્ય સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાથે અને ગુરુજી પાસે ખરા અથણમાં ઈચ્છાઓ અને ધૂન સાથે. ગુરુજી અમને એ બધાની બહાર કાઢે છે. વ્યની તરીકે ગુરુજીએ સમજવું આપણે એટલા માટે સરળ છે. એકવાર ગુરુનું વ્યક્તિત્વ આવે ત્યારે આપણે
તેને તેમના પ્રેમ પ્રદાન કરવાનું સરળ છે. તેના શબ્દ અને તેના મૌનને સમજવું આપણા માટે સરળ છે, કારણ કે ભાષાઓ અને અંશ તત્વના મૌન સાંભળવું અને સમજવું તેના કરતા મુશ્કેલ છે. ધીરે ધીરે પરંતુ ચોક્કસ ગુરુ આપણને મોલ્ડ કરે છે. એ એક મનોહર પ્રવાસ છે. પરિણામ પોતે જ આપણા ગુરુ તરીકે તેમના એના પોતાની તરફ દોરી જાય છે. આ બંને વ્યક્તિત્વને અંશ તત્વમાં દોવાથી હોવાથી ગુરુ ન શિષ્યનો સંબંધ ફ્રી બે જ લોકોનો છે. જ્યારે ન શિષ્ય ગુરુ સાથે સંપૂર્ણ વર્ણન ધરાવે છે, ત્યારે તેમની વચ્ચે કોઈ ભેદ નથી. નદીમાં વહેતા પાણી અને વાસણમાં રાખેલા પાણી વચ્ચે કોઈ ફરક નથી, અને પછીથી ત્યાં કોઈ ભેદ પાડવામાં કોઈ આશા નથી. જ્યારે વાસણમાં રાખેલું પાણી નદીમાં ફેંકી દેવામાં આવે છે, જો કે ફળની ચૂંટણીઓને જીવનકાળ પક્ષીએ તેના સ્વભાવની સાથે અજાણી વ્યની બનાવે છે. તેમને ખબર પણ નથી હોતી કે તે આ પાંખો પણ હોતા તે આઝાદીની ઉડાન નવશે પણ ન વિચારતો નથી. તે નવ ચારે છે. તે ફળ ખાવાનું તે બધું જ છે. તે ફળ ખાવા માટે જન્મે છે. ગુરુની કૃપાથી તે કેટલીક વાર તેના ન માત્ર તરફ જુએ છે, જે ખાતો નથી. પછી તે આશ્ચર્ય થાય છે, અને પછી ખબર પડે છે તેની પાંખો છે, અને તેના ન માત્રની કૃપાથી જેમાં તે તેના સાચા અંશની ઝલક મેળવે છે, તે ઉડાણનો નવચાર કરે છે, અને અચાનક એક ન દિવસે તે દૂર ઉડી જાય છે. જોકે સંપૂર્ણ પ્રણિયાને થોડા વાક્યોમાં રૂપ રૂપે રજૂ કરી શકાય છે. તેમ છતાં આ પ્રણિયાના જીવનકાળનો સમય લઈ શકે છે. અદ્ભુત બાબત એ છે કે તે ન શિષ્યને પોતાની જાતને પકડવાની ખાતરી હોવાનો સમય પછી ન શિષ્યને બચાવવા માટે ગુરુની આશ્ચર્યજનક પ્રણતબદ્ધતા છે. જ્યારે ન શિષ્ય પોતાને મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે ગુરુ દરમિયાનગીરી કરે છે, અને જ્યારે ન શિષ્ય અટકી જાય છે, ત્યારે તે તેને બચાવવામાં આવે છે. કમળના નસની અંદર ગુરુ ન શિષ્યને બચાવવા શનિની પોતાની અગમ્ય સંપન્નતાનો બલિદાન આપે છે. ન શિષ્ય આ રીતે ગુરુ પ્રત્યે સંપૂર્ણ જવાબદાર છે. તે ગુરુ જ છે જે કે તે શિષ્યની ચિયાઓને પોતાને પાછા આપે છે. તે અનંતમ ઉપહાર છે. ગુરુના નભસરતી પ્રેમની પણ પૂર્ણતાને અને છતાં શિષ્યની અવકાણ ગણી છે. શિષ્યને ગુરુના ભરવાડ પર ગરબડી અને બળવડવાનું કારણ મળ્યું. તે અથવા તેણી સમજી શકતી નથી કે ગુરુ તેના જીવનનો કેમ આકાર આપે છે. તેમના પહેલાથી ગભરાયેલા મગજને વધુ ગૂંચવા માટે ગુરુ દરેક શિષ્ય માટે જુદી જુદી વર્તન કરે છે. એટલે કે તે બધાને સમાનતાની નજરથી જુએ છે. પરંતુ જ્યારે આપણી તાલીમ અને સૂચનાની વાત આવે છે, ત્યારે આપણી આ સાક્ષાત્કારિતા યાત્રા અને વ્યક્તિગત સ્વભાવ અને કમળના જુદા જુદા આકર્ષણ ધ્યાનમાં લેવામાં આવે છે. મધુર જે તમને શનિ આપે છે, તે ડાયાબિટીસ માટે ઝેર છે, અને કોના માટે યોગ્ય છે, જે ફ્રી ગુરુ જ જાણે છે. તે મહાન સૌભાગ્ય છે જે આપણને ગુરુ તરફ દોરી જાય છે. પરંતુ તે પછી આપણને ગુરુનું અનુસરણ ન કરીએ તેની પ્રણકાર કરીએ છીએ. અમે જાતને એક ઈચ્છા અનુભવશો પૂરવા અને હાસ્યાસ્પદ ન સ્થાનમાં મૂકીએ છીએ. અમે એક સંકળામણમાં રમીએ છીએ અને કાયદો બનાવી રહ્યા છીએ. જ્યારે માસ્ટર આખરે આપણને રાહત આપવા આવે છે, ત્યારે આપણે પાછા રહેવા માંગીએ છીએ અને આપણા પાંજરામાં ગમે છે. અમને લાગે છે સંબંધ કાયમી હોય છે, અને અમે તેના ઉપર વ્યથા કરીએ છીએ, અને તેની અમે ફ્રી આપણી મુનિ મુલતવી રાખીએ છીએ. પરંતુ જ્યારે આપણે નવ સ્વનો અનુભવ આપણને બતાવે છે કે તે ખરેખર શું છે, જ્યારે આપણે અસ્પષ્ટ અને ભનમ્ર થઈએ છીએ, જ્યારે આપણા અનુભવનું ફળ પાકે છે, ત્યારે આપણે ઘાસમાંથી માથું ઊંચું કરીએ છીએ અને શોધ કરીએ છીએ જે આપણે ખરેખર ગુરુના
ગુરુના માર્ગને અનુસરીએ છીએ, ગુરુના માર્ગને અનુસરીએ છીએ, તો આપણે ઝડપથી શીખી શકીએ છીએ કે આપણે અનિંદ્રિય સુખની તૃષ્ણા માટે આપણી મહત્વાકાંક્ષા તરવાની પૃથ્વી પર આવ્યા નથી. ગુરુ આપણને વિશ્વની નવ રક્ષણ કરતા દર્શાવે છે. તે અવાસ્તવિકતા છે અને પછી અમે તેના માટે હેન્કર આપતા નથી. અમને લાગે છે કે તેના પુરસ્કારો અને તેની સજાઓ અથણહીન છે અને તે અન્ય અવસ્થામાં નથી, તે વ્યની આપવામાં છે. અમને લાગે છે આનંદ અને દુઃખ અને માણસોની બધી બાબતો સમયની ધાર અને ભરતી સાથે વહે છે. અમને લાગે છે કે આપણા શરીર જન્મની મૃત્યુ સુધી જાય છે અને વળગી રહેવા માટે કંઈ નથી. ગુરુ એ પક્ષી છે જે સ્વતંત્રતાનું ગીત ગાય છે. તે આપણને ખ્યાલ આપે છે કે આ ખૂબ જ જીવનકાળમાં આપણે આપણી યાત્રા માટે કટનબદ્ધ અને સફળ થવું પડશે. આપણે તેને પોતાના સહેલાઈથી અને ઝડપથી સમર્પણ કરવાની જરૂર છે. ભની એ આપણી પાખો છે. નંદોસ્તા આપણો અદ્રશ્યનો રસ્તો છે. નમ્રતા એ આપણી સની છે. પ્રેમ એ આપણું લક્ષ્ય છે. પોતાની જાતને પૂરણ કરવાની જિજ્ઞાસાઓથી મહાપ્રાણ જે આપણને ઘણી સગાઈમાં ઉમટવાનું કારણ બને છે. ત્યારે જ ખ્યાલ આવે છે કે જ્યારે આપણે અનંતમ સ્વતંત્રતા તરફ પ્રણામ કરીએ છીએ અને તે મુનિ ન શસ્ય દ્વારા પોતાને ગુરુના ચરણોમાં શરણાગતન મળી. जय गुरु जी, शुक्राना गुरु जी, हर वेले का शुक्राना, आपका हर पल का शुक्राना.